નમસ્કાર, હું છું ફોની ભાલાડા. તમે જોઈ રહ્યા છો એનવી ન્યૂઝ નેટવર્ક. આજે અમે હાજર છીએ ગાંધીનગરના પંચેશ્વર રામજી મંદિર ખાતે અને આજે આ ભવ્ય હિંડોળાના દર્શન કરવામાં આવ્યા છે. તમારું નામ? ભાવનાબેન સુરેશભાઈ પટેલ. કેટલા ટાઈમથી તમે મંદિરમાં આવો છો? છેલ્લા 4 વર્ષથી. અને તમને હિંડોળાની તૈયારી કેવી રીતે ચાલે છે, કેવી રીતે કરી રહ્યા છો? બધા અમારું મહિલા મંડળ ચાલે છે, પંચેશ્વર મહિલા મંડળ. એની બધી બધા બહેનો ભેગા થઈ અને હિંડોળાની તૈયારી કરીએ છીએ. લિસ્ટ બનાવેલું છે હિંડોળાનું કે આ દિવસે આ હિંડોળા છે, આ દિવસે આ હિંડોળા છે. એ રીતે અમે બધી બહેનો ભેગા થઈને હિંડોળાની તૈયારી કરીએ છીએ. કેટલા ટાઈમથી હિંડોળાના દર્શન કરવામાં આવે છે? એ હિંડોળા દર્શન કરવા કેટલા બહેનો આવે છે? લગભગ 100 જેવા ભક્તો આવતા હશે. તમારું નામ શું છે? વિશ્વા. તમે કેટલા ટાઈમથી આ મંદિરમાં જોડાયા છો? 2 વર્ષથી તો હું આવજા કરતી હોઉં છું. મારા પેરેન્ટ્સનું ઘર અહીંયા છે એટલે આવજા કરતી હોઉં. તમારું નામ શું? શૈલેષભાઈ અસ્તુ.